હેલો સ્ટુડન્ટ્સ, આઠમું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું. ચોપડીમાં બધા સમ ઉદાહરણ બધું જ કરી નાખ્યું છે, પણ એના એમસીક્યુ કેવી ટાઈપના આવશે, કઈ રીતે સોલ્વ કરવાના તે જરા જોઈ લેવાનું છે. એટલે આજે આપણે થોડા એમસીક્યુ કરીશું. એમસીક્યુની શરૂઆત કરીએ આપણે તે પહેલાં થોડીક એક સૂચના તમને આપવાની છે તે આપી દઉં છું કે જે હું અહીંયા અત્યારે ડિસ્કસ નહીં કરીશ, બિકોઝ દાખલામાં બધામાં આપણે વસ્તુનો ઉપયોગ કર્યો જ છે. તો એમસીક્યુ માટે તમે સરળતાથી કામ, દાખલા માટે પણ મળી વાત, દાખલા માટે પણ તમે સરળતાથી કામ કરી શકો કે આમાં પદમાં TR+1 હોય તો R+1 નો સહગુણક કયો આવે, A⁴ નો સહગુણક કયો આવે, તેમાં R કયામાં ઘટાડવાનો કયામાં ન ઘટાડવાનો, પછી સહગુણકોનો સરવાળો શું થાય છે, પ્લસ માઇનસ કરીએ તો જવાબ શું આવે છે, એ બધી જે નોટ જે છે તે નોટ હું તમને પીડીએફમાં આજે જ મોકલીને આપીશ. એટલે તે બધી નોટમાં જે તમને રિમાર્ક કરી છે બધી તમારે વ્યવસ્થિત વાંચવાની છે, યાદ રાખવાની છે કે જે તમને દાખલામાં બહુ ઉપયોગી થઈ પડશે. એ બધું ડિસ્કસ હું નથી કરતી, બીકોઝ દાખલામાં આપણે બધું એક કરેલું જ છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે એનું ડિસ્કશન હું કરતી નથી અત્યારે. દાખલામાં જ્યાં જ્યાં અત્યારે મને જરૂર પડશે ત્યાં હું ચર્ચા કરીશ, નો ડાઉટ. પણ એ જે સૂત્રોની તમને પીડીએફ આપવાની છે, પોઈન્ટ્સ છે, સૂત્રો કરતા મુદ્દાઓ છે બધા કે જે તમારે રિમાઇન્ડ કરવાના છે બધા, તો તે જે સૂત્રો જે છે તેની હું પાછી ચર્ચા અત્યારે કરતી નથી. બરાબર, સીધું દાખલામાં આપણે એનો ઉપયોગ કરતી વખતે જે ચર્ચા કરીશું તે કરીશું. હા, તમને પીડીએફ મોકલાવીશ એટલે પીડીએફમાં તમને પોઈન્ટ બટ્ટા સમજાશે છે કે આનું આ છે, આ છે, આ છે, આ રીતના પદ આવે તો આ રીતના સહગુણક બને છે, એ બધું તમને એમાં દેખાઈ જશે. એ રીતે તમે એટલું વાંચો તો તમારું ફટાફટ કામ થઈ શકે. બરાબર, એટલે એટલું એક તમારે જરાક મારે તમને કહેવાનું હતું. દાખલા ચાલુ કરો તે પહેલા થોડાક સંચયના અમુક સૂત્રો આવશે સોલ્વ કરવા માટે, તેનો પણ આપણે અહીંયા થોડી ઘણી ચર્ચા એમસીક્યુ જેમાં આવશે તેમાં જ આપણે કરીશું. અત્યારે હું જ્યાં તમને એમસીક્યુ કરાવીશ તે જ એમસીક્યુ તમારે ખાસ ભારપૂર્વક કરવાના રહેશે. વધારે પડતા એ ટાઈપના એમસીક્યુ તમને એક્ઝામમાં આવી શકશે. બરાબર, આ મારો અત્યારે રિવિઝનનો લેક્ચર જે આવશે તે પછી અમુક વધારે રિવિઝન કરી શકીએ એટલા માટે શું તો કે હું વિડીયોમાં તમને ડિસ્કસ નહીં કરું, પણ પીડીએફમાં વધારે દાખલા આપું. એટલે પીડીએફ તમને આપું કે જેમાં તમે સોલ્વ કરી શકો એ દાખલા. એટલે શું આપણે વધારે દાખલાઓ અટેન્ડ કરી શકીએ. ઓકે, એટલે નેક્સ્ટ કદાચ એવું બને કે આપણે ગુરુવારનો જે લેક્ચર આવે તેમાં મારે ખાલી પીડીએફ આવે, એવું લાગે તો અમુકમાં વિડીયો કરીશ. તેમાં કઈ ના નથી, તમને ના સમજ પડે તો મને વોટ્સએપ પર મોકલી આપવાનું કે મને આ સમજાવો, તો એ ટોપિકનો વિડીયો બનાવવા જેવો લાગે તો વિડીયો બનાવીશ. અધરવાઇઝ હું એ તમને પીડીએફ દ્વારા સોલ્વ કરાવીશ, અથવા તો ડાયરેક્ટ આપણે વોટ્સએપ કોલ પર એને સોલ્વ કરી શકીએ. ઓકે, કોઈ પણ વેથી આપણે એને સોલ્વ કરીશું. ખરા, તમારે ક્વેરી મોકલવાની રહેશે. ચલો, તો અત્યારે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ દ્વિપદી પ્રમેયના. તો પહેલું એમસીક્યુ આવશે, વન પ્લસ એક્સ આખાની ઘાતમાં n ના વિસ્તારમાં 5મા અને 19મા પદના સહગુણકો સમાન છે. 1 પ્લસ એક્સ આખાની ઘાત પર n ના વિસ્તરણમાં 5મું પદ એટલે t5 અને t19 ના સહગુણકો સમાન છે. ઓકે, તો હવે અહીંયા મારે સહગુણક લખવાના છે. તો આમાં શું કે સહગુણક તમને આનો વ્યાપકમાં યાદ છે, તમે ડાયરેક્ટ લખી શકો. બરાબર, તો આનું TR+1 શું લખાય છે તો કે TR+1 બરાબર NCR. પહેલો 1 છે એટલે એ પદ તો નીકળી જવાનું, A⁴ વાળું નીકળી જવાનું, ફક્ત x⁴ આવશે. તો અહીંયા તમને જો આ ખબર કે 1 + x⁴ ના વિસ્તરણમાં TR+1 માં R+1 નો સહગુણક એટલે R+1 માં પદનો સહગુણક એવું થશે ને. R+1 નો સહગુણક કોણ થાય તો કે NCR થાય. અત્યારે હું લખું છું તો તેવી બધી હિન્ટ હું તમને આપીશ. એટલે પછી આજે મેં પીડીએફ મોકલાવીશ તેમાં એ થશે કે અહીંયા TR+1 આપણું મારે લખવું નહીં પડે. પછી શું થશે, TR+1 બરાબર NCR. 1 ની ઘાતમાં n - r આવે એમ તો, કેમ કે a તરીકે 1 છે અને b તરીકે x છે, b⁴. તો અહીંયા શું થશે એક્ચ્યુઅલી NCR x⁴. તો R+1 નો સહગુણક કોણ થઈ ગયો, R+1 નો સહગુણક NCR. આવું છે એક, પણ x⁴ નો સહગુણક કયો થયો તો કે x⁴ નો સહગુણક જે એટલે ઘાત વાળો સહગુણક કયો થયો તો કે NCR જ થાય છે. અહીંયા જે છે તે જ અહીંયા છે, ને અહીંયા જે છે તેના કરતા એક ઓછો છે. આવી બધી તમને નોટ જ આપી દેવા કે R+1 નો સહગુણક NCR એવું આવશે, અને x⁴ નો સહગુણક કોણ તો કે NCR. અહીંયા x⁴ નો સહગુણક R+1 નો NCR. બંનેને એવા થતા છે ખરા, પણ તે થોડો ભેદ જે છે તે કયો છે કે પદ હોય તો આ એક ઓછો કરવાનો છે અને ઘાત હોય તો તે રીતે જ આવે છે. એટલે આવા પોઈન્ટ હું તમને લખીને આપવાની છું. તો અહીંયા મારી પાસે n બરાબર
તો n તમારે સહગુણકો સમાન છે તો મારે શોધવાનું છે n જ, એટલે n બરાબર મારે કેટલા તે કરવાનું છે, હા n બરાબર કેટલા, બરાબર. પણ મને શું કીધેલું છે અહીંયા, આ તમે વ્યાપકમાં લખ્યું T5 નો સહગુણક ઇક્વલ ટુ T19 નો પદનો સહગુણક પૂછ્યો હોય તો R1 ઓછો કરવાનો, એટલે આનો સહગુણક કોણ આવશે, અહીંયા 5 છે એટલે અહીંયા 4 આવશે, n તો એના જ રહેવાના, અહીંયા 19 છે એટલે અહીંયા 18 આવશે. એટલે આ બધું મારું વધારે પડતું કામ થઈ ગયું. જો તમને પેલું યાદ હોતે તો આ ડાયરેક્ટલી હું આ લખી શકતે કે NCR R+1 નો સહગુણક NCR આવે એ યાદ હોય તો ડાયરેક્ટ લખી શકું. એટલે એવું તમારે યાદમાં રાખવાનું છે આ ચેપ્ટરમાં, તો તમારા MCQ બહુ ફટાફટ સોલ્વ થાય એવું બની શકે. ઓકે, હવે અહીંયા સંચયનો દાખલો સ્ટાર્ટ થઈ ગયો. સંચયમાં તમને પરિણામ એક લગભગ છેલ્લું ઉદાહરણ હતું તેમાં મેં તમને કરાવેલું કે અહીંયા n જો બંને બાજુ સરખા હોય ને ઇક્વલ હોય તો આપણે સીધા આ લોકોને સરખાવી શકીએ. એટલે એક કેસ શું બને, કેસ 1 4 = 18 જે શક્ય નથી, તો બીજો કેસ શું આવે છે, તો કે બીજો કેસ આવે છે n બરાબર શું, તો કે આ બેનો સરવાળો, એટલે n બરાબર ડાયરેક્ટ મોડે જ થઈ જાય 18 ને 4 22 મોડે જ. આ બધું બહુ લાંબુ કરેલું કહેવાય, કારણ કે તમારી પાસે સૂત્ર છે NCA બરાબર NCB implies that a બરાબર b, અથવા તો શું થાય n બરાબર a plus b. મેં આ યુઝ કર્યું, a બરાબર b તો પોસિબલ જ નથી, એટલે આ સૂત્રને ઉપયોગમાં લીધું, n બરાબર a plus b, એટલે 18 ને 4 22, એટલે એક જ સ્ટેપનો મોઢેનો દાખલો છે. એટલે આવા MCQ તમને આવે એ કહું છું. ચલો નેક્સ્ટ 1 + x⁻32 ના વિસ્તરણમાં 1 + x⁻32 માં r-6 માં અને 2r-2 માં પદના સહગુણકો સમાન, તો r સહગુણક અને જો થયો ને કયા પદના સહગુણકો, p r-2 કેવું માજો બોલાવ્યું કે t r-6 ને 2r-2, t r-6 નો સહગુણક ઇક્વલ ટુ t 2r-2 નો સહગુણક, રાઈટ. તો હવે સહગુણકનું સૂત્ર તમને વ્યાપકમાં યાદ હોય તો અહીંયા n બરાબર મને આપેલા છે, n બરાબર 32 ને r બરાબર મારે શોધવાના, n કહેવાય ને r બરાબર મારે શોધવાના છે, બરાબર. તો હવે આ સૂત્ર મને યાદમાં હોય તો મને પદનો સહગુણક માંગેલો છે ને, પદનો સહગુણક માંગેલો હોય તો n મારા જે હોય તે 32, પણ આ અહીંયા જે છે તેના કરતા એક ઓછો, એટલે r-6 માંથી હજુ એક ઓછો કરું એટલે r-7 આવશે, અને અહીંયા 32 2r-2 છે તેમાંથી હજુ એક ઓછો કરું એટલે 3 આવશે. આ જ ફંડા ઉપયોગમાં લીધો મેં, પદ એક ઓછું કર્યું એટલે આમાં બધું નીકળી ગયું, તો મારે બધું લખવું પડે. એટલે હવે પાછું આ આખું પરિણામ આવવાનું, આ તો બહુ વાર આવે. આ તો સીધા આપણે પહેલા બંને કેસ કરવાના જ. પહેલો કેસ કયો તો કે સીધા r ને સરખાવીએ, r-7 બરાબર 2r-3, r ત્યાં જશે ને અહીંયા આવશે એટલે -7 + 3 બરાબર 2r-2, એટલે r બરાબર આવશે -4. એ n માં નહીં આવ્યા એટલે આ શક્ય નથી, આ મને n માં જોઈએ છે. તો કેસ નંબર 2 નો આપણે સહારો લેવો પડશે. તે શું કહે છે કે n બરાબર a plus b, આનો ઉપયોગ કરીએ. a કોણ ને b કોણ ને બધું અહીંયા છે. n એટલે કેટલા છે તો કે 32. a એટલે કોણ છે r-7 ને b એટલે કોણ છે તો કે 2r-3. ચાલો આ 10 થયા ને એટલે 32 + 10 થવાના, 2r ને r એટલે 3r થવાના, બરાબર. 3r બરાબર 42 એટલે r બરાબર 42 એવું આવડે મને, એટલે r બરાબર આવશે 14. એટલે આ તમારો દાખલો થયો, r બરાબર 14 કાઢો. હવે MCQ મોસ્ટ પ્રોબેબલી આવે છે એમ કે તમને, બરાબર, કે જેમાં આપણે પદ સમાન હોય, સહગુણક સમાન હોય એ બધું કંઈક આપેલું એવું. આ ફંડા ઉપયોગમાં લેવાનો. ચાલો 2 MCQ પત્યા, આગળ આપણે કરીએ. ત્રીજો MCQ, x + x²20 ના વિસ્તરણમાં x⁻21 નો સહગુણક, 21 નો સહગુણક. હવે આપણે અહીંયા શું કરીએ,
થોડું આમ વિસ્તરણ કરી તો પણ થવાનું જ છે. x ટેસ્ટ ટુ 21 નો સહગુણક પણ આવે તે અહીંયા a બરાબર x અને b બરાબર x કઈ રીતે કરું તો પણ કોઈ વાંધો નથી, થશે. પણ અહીંયા હું જોઉં છું તો કે x પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 20 જો છે તો એમાંથી હું x કોમન કાઢી શકું એવું દેખાતું છે ને, બરાબર. પણ શું થશે, x કોમન કાઢીશ પણ x ની 20 ઘાત કોમન નીકળશે ને, એટલે x એકલો નહીં નીકળશે પણ ઉપર ઘાત 20 છે એટલે 20 તરીકે નીકળશે. ઓકે, તો હવે આપણે આનું વિસ્તરણમાં આગળ અહીંયા 1 આવી ગયું એટલે આપણને સરળ પડી જાય તો વિસ્તરણ હવે શું થશે, 20c0 x ની x આવે જ નહીં, 20c0 x નહીં આવે કારણ કે a ની ઘાતમાં 20 આવે 1 ની ઘાતમાં ને પછી b ની ઘાતમાં તો 0 આવે એટલે nc0 ખાલી, પછી nc1 એટલે 20c1 x ની 1 ઘાત અને તે એક તરીકે દમન છે. આ બધું બહુ યાદમાં હોય ને તો જ થાય હા દાખલા. વિસ્તરણ બહુ પરફેક્ટલી આવડવું જોઈએ આમાં. તો આ પહેલું પદ ને બીજું પદ n તરીકે મારા 20 છે લખી નાખ્યા. હવે મને શું જોઈએ, હવે તો બધા ઘણા આવવાના 20c20 લાસ્ટમાં અને x is to 20. પણ મને કયું જોઈએ, x is to 21 નો સહગુણક જોઈએ. તેમાં x is to 20 તમારી પાસે બહાર આવી ગયા. આ કાઉન્સ છોડું x is to 20 અહીંયા ગુણાશે તો x is to 21 વાળો તો આ પદ આવશે ને, બાકી તો કશે x is to વાળો પદ આવવાનું છે જ નથી 21 આવે તેવું. એટલે x is to 20 x is to 21 નો સહગુણક બરાબર x is to 20 into 20c1 into x એટલે 20c1 એટલે 20 x is to 21. તો સહગુણક કયો આવશે, એટલે x is to 21 નો સહગુણક જે આવશે જે કયો આવવાનો, 20 આવવાનો સહગુણક આવ્યો. બીજા બધા પદનું મને કોઈ જ કામ નથી એટલે આ જે થશે સહગુણક 20. પણ અહીંયા તમને જે આપ્યા છે ઓપ્શનમાં તે 20c1 તરીકે જ આપેલું છે. 20 એટલે 20 એમાંથી ગમે તે ઓપ્શન આપી શકે એટલે પહેલા આ જ લીધું છે સીધું 20c1 20 એટલે 20 થશે એટલે બેમાંથી ગમે તે તમારો આન્સર આવી શકે. ચલો હવે નેક્સ્ટ આપણે કરીએ કામકાજ. a plus b plus c raised to n ના વિસ્તરણમાં પદોની સંખ્યા. આ એઝ અ ફોર્મ્યુલા તમને આપી દેલું છે મેં, પણ અહીંયા કેવી રીતે આવી તો આપણે જરાક જોઈ લઈએ. a plus b plus c raised to n ના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી. a plus b raised to n હોય તો પદોની સંખ્યા કેટલી, તો કે n plus 1. ઘાત જે હોય તેના કરતા એક વધારે, પણ ક્યારે, દ્વિપદી હોય ત્યારે. અહીંયા દ્વિપદી નથી, ત્રિપદી છે. તો ત્રિપદી છે તો એમાં પદની સંખ્યા n plus 1 નહીં આવશે. અહીંયા n છે એટલે ઉમેરી નાખીએ એવું નહીં આવશે, બરાબર. કેવી રીતે એવું થશે તે બધું અહીંયા જોઈએ. પછી તમારે દાખલામાં એનું પરિણામ જે આવવાનું છે ને તે યાદ રાખવાનું છે કે આનો આન્સર શું આવે છે, કારણ કે a b ને c ની જગ્યા પર તમારે હવે ગમે તે આવી શકે 2x દેવાય એમાં, અને પછી MCQ જ છે પણ તે પહેલા પરિણામ આપણે કરી નાખીએ તો તમને ખ્યાલ આવશે કે ઓકે આ પરિણામમાં રાજાનો આન્સર છે તે યાદ રાખીએ તો બાકીના દાખલા હું ડાયરેક્ટલી આન્સર થી સોલ્વ કરી શકું છું એમ કરીને. તો અહીંયા આપણે શું કરીશું તો કે આના વિસ્તરણના પદોની સંખ્યા શોધવી છે. તો પહેલા આનું વિસ્તરણ જે કરવાના તેમાં ત્રિપદી આવે એટલે આપણે વિસ્તરણ કેવી રીતે કરીએ તો કે દ્વિપદી રીતે વિસ્તરણ કરવું છે, પણ ત્રિપદી હોવાને કારણે આપણે દ્વિપદી બનાવવી પડે. દ્વિપદી બનાવવી પડે તો કેવી રીતે બનાવવાના તો કે અહીંયા બે પદની જોડીને અહીંયા એક પદ, કે પછી અહીંયા બે પદની જોડીને અહીંયા એક પદ, તમને જે ઠીક લાગે તે કરવાનું, બરાબર છે. તો આવું મેં કરું, ધારો કે આની આખી જોડી બનાવી નાખું એટલે આમ લખી નાખો 80. તો હવે આનું વિસ્તરણમાં દ્વિપદી થઈ ગયા. આયરો આ મારો a થયો ને આયરો આ b થયો, a plus b આખાની ઘાતમાં n નું વિસ્તરણ. તો હવે એમ આમ જોવા જઈએ તો આટલામાં n plus 1 પદ થાય, પણ અહીંયા પાછળ પદ વધવાના ને, કેવી રીતે વધવાના એનું કામ છોડીશું એટલે બતાવું તમને. તો પહેલા આવશે nc0 a plus b ની n ઘાત, રાઈટ. અહીંયા જે પદ છે પહેલા પદની n ઘાત, બીજું પદની ઘાત 0 આવે એટલે હું લખતી જ નથી, પ્લસ છે એટલે પ્લસ nc1 a plus b ની ઘાત ઘટશે અને બીજું પદ દાખલ થશે c ની એક ઘાત, પ્લસ nc2 a plus b ની n minus 2 ઘાત c નો સ્ક્વેર અને છેલ્લે આવશે ncn a plus b ની ઘાત 0 થઈ જશે અને c ની n ઘાત આવશે. હવે શું
તો કે મારે પદોની સંખ્યા જોઈએ છે ને, તો હવે પદોની સંખ્યા a + b + c n ના પદોની સંખ્યા લખું છું હું સીધી. આ તો સહગુણક છે, સહગુણક માનો કે 3 છે અને a + b ની n ઘાત છે. હવે આ તો દ્વિપદી થઈ ગયું ને એમાં ઉપર n ઘાત છે એટલે આમાં પદ કેટલા આવવાના? આનો કાઉન્સું છોડીશ તો પદ કેટલા આવશે? તો કે અહીંયા ઘાત n છે એટલે એક પદ વધારે, એટલે આટલું જે છે તેમાં પદની સંખ્યા કેટલી આવવાની? n+1. એટલે આમાં n+1 પદ હશે ને, બહાર 3 તો બધામાં ખાલી ગુણાશ એટલું જ થશે ને, પદની સંખ્યામાં તો કોઈ ચેન્જીસ નહીં આવે. ધારો કે અહીંયા 2 અને કાઉન્સમાં x + y હોય તો આમાં 2 પદ છે, તો 2 વડે ગુણું તો એ કઈ 3 પદ કે 4 પદ નહીં થાય, પદ તો 2 જ રહે, ખાલી 2 ગુણાઈ જાય એટલું જ છે. તો આનું કામ તો એવું જ થવાનું. કયું આવ્યું? આ સંચય વાળું પદ જે છે તે તો અહીંયા ખાલી ગુણાવાનું, સંચયની સાથે બીજો કોઈ અંક આવી જાય તો તે પણ અહીંયા 2c હોતે તો પણ કોઈ ફરક નહીં પડે, 2cx ને 2cy એટલે 2c હોતે તો પણ અહીંયા પદમાં ખાલી ગુણાય એટલે પદની સંખ્યામાં ચેન્જીસ થતો નથી. જો બહાર કોઈ અંક હોય, કોઈ ગુણક બીજો હોય અને કાઉન્સમાં પદની બહાર હોય તો આપણે અંદર લઈ જઈએ તો પદની સંખ્યામાં ચેન્જ થતો નથી. ધેટ મીન્સ કે NC0 સાથે આ પદમાં મને કોઈ ચેન્જ નથી થવાનો. n+1 પદ ને n+1 પદ જ રહેશે, એટલે દરેકમાં જેવું થશે. અહીંયા જે છે તેમાંથી એક પદ વધારે આવશે, એટલે આના માટે n+1 પદ આવ્યા. બીજુંમાં શું છે તો NC1 તો ને c એ બે તો આવા થઈ ગયા. NC1 મારો n આવશે અને c એટલે NC અહીંયા ગુણાય તો અહીંયા NCX આવશે અને અહીંયા NCY આવશે. પદ તો કેટલા જ રહેશે, એટલે કેટલા પદ રહેશે તો કે અહીંયા n-1 ઘાત છે એટલે અહીંયા પદ કેટલા આવવાના? n-1+1 એટલે n આવવાના. આના પછી પ્લસ NC2 અને c² તો ગુણાવાના, અહીંયા n-2 છે એટલે અહીંયા પદ કેટલા આવવાના? n-1 આવવાના. અપ ટુ ડેશ ડેશ એટલે એક ઘટતો જાય છે કે નહીં, તો છેલ્લે કેટલો આવશે? અહીંયા એક જ પદ. આ તો NCN એટલે તો 1 આવવાનું, c⁻n એક જ પદ રહી જવાનું. અને આગળ c² વાળું આવશે, n-1 વાળું આવશે. તો અહીંયા a + b નો સ્ક્વેર આવશે, a + b નો સ્ક્વેર આવશે, અરે સોરી એક ઘાત આવશે એટલે બે પદ આવવાના, એટલે અહીંયા આગળ બે પદ આવશે. કહું જો તમે લખો અહીંયા a + b ની એક ઘાત ને c ની n-1 આવશે અને પછી NCN c⁻n એટલે આમાં બે પદ થયા ને, એટલે બે પછી છેલ્લે એક જ પદ આવશે. એટલે મારી પાસે આ પદોની સંખ્યા કેટલી આવી? જરાક માપમાં લખું તો 1 + 2 અહીંયા પાછળથી લખતી છે 3 અપ ટુ ડેશ ડેશ છેલ્લે આવશે n+1. હવે અહીંયા સૂત્ર 1 થી n પદોનો સરવાળો તો અહીંયા σn+1 આવશે ને, 1 થી n+1 પદોનો સરવાળો છે એટલે અહીંયા 1 થી n+1 પદોનો સરવાળો. સિગ્મા n નું સૂત્ર શું છે? 1 થી n નો સરવાળો n+1/2, પણ n ની જગ્યા પર મારી પાસે n+1 આવ્યા, એટલે સૂત્ર શું આવવાનું? n ની જગ્યા પર બધે n બરાબર n+1 લેતા, તો અહીંયા આવશે n+1 જે હોય તેના પછીનો, તો n+1 છે n+1 તેના પછીનો n+2/2. તો આ a + b + c આખાની ઘાતમાં n ના વિસ્તરણના પદોની સંખ્યા થાય છે, n+1 n+2/2. આ યાદ રાખવાનું છે પરિણામ. આને આધારે પછી તમારા સીધો આ MCQ પણ આવે છે, ડોન્ટ ટચ વરી. હા, સીધું જ આ MCQ પણ આવે છે કે a + b + c આખાની ઘાતમાં n ના વિસ્તરણમાં કેટલા પદો આવશે. તો a + b હોય જ ખાલી ને n હોય તો n+1 પદ આવે, પણ a + b + c 3 પદ આવી જાય તો આ આવશે n+1 n+2/2. આ પરિણામ તમારે યાદ રાખવાનું છે, બરાબર યાદ રાખવાનું છે. ઓકે, ઘણા MCQ માં તમને પાછળથી પણ કામ આવશે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એનો ઉપયોગ ઘણો આવશે. અત્યારે આપણે એકદમ કોમ્પિટિટિવ લેવલના MCQ કરવાના નથી. આપણને અત્યારે તમારી 22 તારીખની એક્ઝામમાં જે પ્રમાણે કામના આવે તેવા જ MCQ આપણે કરીશું. પેલા નહીં કરીશું એવું નહીં, પાછળથી. બરાબર, એટલે અત્યારે આપણે બધા જ થોડા હેવી લેવલના MCQ અત્યારે ટચ કરીશું નહીં. બરાબર, યાદ રાખજો. એટલે જે લોકો કદાચ એક્સ્ટ્રા વધારે કરતા હોય તો તેમાં અત્યારે બહુ પ્રેક્ટિસ કરવાનો કે બહુ એમાં ટાઈમ કાઢવાનો પ્રયત્ન નહીં કરતા. થોડાક લોઅર લેવલના MCQ જ અત્યારે આપણે પ્રિપેરેશન માટે લેવાના છે અને તેવા જ MCQ તમને પૂછાશે પણ ખરા. હા, જેટલું હું કે M5 સર જે કંઈ કરાવતા છે તેટલું જ પહેલા પરફેક્ટલી કરજો અને પછી થોડું આગળ જજો. રાઈટ છે? અને અમે જે દરેક વિડીયોમાં કે પીડીએફમાં કે અમે કહીએ છીએ કે આ દાખલા આ ટાઈપના મોસ્ટ IMP છે કે આવા પૂછાય તેવા પૂછાય તેના પર મેક્સિમમ ભાર આપજો. હે ને, એટલું જ પહેલા કમ્પ્લીટ કરજો.
ચાલો હવે આ જે સૂત્ર આપણે કર્યું તેને આધારે એક જ એમસીક્યુ લઈ લઈએ તો જે કાંઈ તે નંબર ભૂલી ગયું 2x + 3y + 4z આખા વિગતમાં 5 ના વિસ્તરણમાં x⁴a y⁴b z⁴c પ્રકારના પદોની સંખ્યા એટલે એકચ્યુઅલી પદોની સંખ્યા જ પૂછેલી છે ખાલી જગ્યા અહીંયા કેટલા છે n = 5 હવે એક પદમાં x છે બીજામાં y છે અને ત્રીજામાં z છે દરેક પદમાં x y z આવી રીતે આવેલા છે એટલે આપણે કાઉન્સ છોડીને બે પદ બનાવીને ગમે તે કરીએ આવું પૂછ્યું છે તો x બધા પદમાં x વાળો ને y વાળો ને z વાળો પદ આવવાનું જ કે આવશે દરેકે દરેક પદમાં આની જોડી બનાવીશું એટલે x ને y ના પદ આવવાના અહીંયા આવવાના બરાબર છે x કઈ નહીં આવેલું તો તેને y⁴ અહીંયા abc કેવા છે ત્યારે કશું નથી ધારો કે y વાળો પદ નહીં આવે તો y⁴ તો લખાય ને y⁴ એટલે 1 એટલે કોઈકમાં કારણ કે મેં આ જોડી બનાવતા nc 0 પેલા કરું તો 2x⁵ આવશે આ પદ નહીં આવે તો y ને z વાળા નહીં આવતા હોય ત્યારે y વાળો ન આવતો પછી z વાળો આવતો હોય તો જે ન આવતો હોય તેમાં ⁻0 તો માંથી લખાવાનું છે જ એટલે બંધ થઈ ગયું શોર્ટ દરેક પદમાં x⁵ y⁵ ને z⁵ તો આવશે જ એટલે જેટલા આના પદ આવવાના તેટલા જ આ પ્રકારના પદ આવવાના એટલે પૂછેલું તો એવું જ છે કે આના વિસ્તરણમાં કેટલા પદ છે એ જ પૂછેલું છે બરાબર એટલે આમાં હું વિસ્તરણ કરીને કરવા જાઉં આખી અત્યારે જે મેથડ બતાવી ને a + b + c n માં તે મેથડ થી આ દાખલો થઈ શકે આખો બરાબર પણ એ કેટલું લાંબુ પડે એના કરતા તો કે a + b + c we know that wkt લખો એટલે we know that સ્પષ્ટ છે કે હું જાણું છું કે એમ સોરી ના પદોની સંખ્યા કેટલી છે n + 1 n + 2/2 તો therefore 2x + 3y 5z ના પદોની સંખ્યા n તરીકે 5 છે એટલે 5 + 1 5 + 2/2 6 7 2 21 આ પતી ગયું આટલામાં થઈ જાય ઇઝીલી એટલે આવી રીતે એ કામમાં આવે છે તમને ચાલો નેક્સ્ટ 2 + √3 ની 4 ઘાત + 2 - √3 ની 4 ઘાત ની 4 ઘાત = x + y √3 કે √3y ગમે તે લખેલું હોય તો y બરાબર ખાલી જગ્યા હવે આ પ્રકારનો દાખલો તમારે સોલ્વ કરવાનો છે થોડું શોર્ટ વેથી પણ કરી શકાય એમ તો પણ અત્યારે તો હું તમને જરા કે વ્યવસ્થિત રીતે બતાવી દઉં છું કે 2 + √3 ની 4 ઘાત અને 2 - √3 ની 4 ઘાત કરીશ તો આ લોકોનો સરવાળો કરીશું તેમાં 4c0 4c1 4c2 4c3 અને 4c4 વાળા પદ આવવાના છે બરાબર તો અહીંયા હું સરવાળો કરીશ એટલે કયા પદ કેન્સલ થશે તો 4c1 વાળો કેન્સલ થશે 4c3 વાળો કેન્સલ થશે એટલે આ લોકો બેનો સરવાળો શું આવશે એક્ચ્યુઅલીમાં આ a + b ની 4 ઘાત ને - b ની 4 ઘાત જો હું કરું તો મારી પાસે આવશે 2 ટાઈમ્સ 4c0 પહેલા પદની 4 ઘાત આવશે 4c0 પહેલા પદની 4 ઘાત આવશે પ્લસ 4c1 ની આવશે 4c2 આવશે તો એમાં શું આવશે તો કે 2 ની ઘાતમાં 4 - 2 એટલે 2 આવશે અને √3 ની ઘાતમાં કેટલા આવશે તો કે 2 આવશે અને પછી 4c4 કરીશ એટલે 2 ની ઘાત નહીં આવશે પણ √3 ની ઘાત આવશે ઓકે તો હવે તમારું સિમ્પ્લિફિકેશન જો કરો આ રીતે મેં શરૂઆત કરી તો આમાં તમે જોવો તો √3 વાળું પદ તો નીકળી જ જવાનું આ x બતાવે x √3 વગરનું પદ જે છે તે ને y કોણ છે √3 જેટલા કઈ આવતા હશે અહીંયા √3 આવેલા હોય અહીંયા 5 √3 હોય અહીંયા 5 √3 હોય તો 5 ને 1 6 √3 થયા ને તો y બરાબર 6 એમ એટલે √3 વાળા પદ જેટલા હશે તેટલા તેનો સહગુણક તે y પણ અહીંયા તમે જોવો તો √3 નો સહગુણક કોઈ આવવાનો જ નહીં કારણ કે √3 નો સ્ક્વેર છે આ 2⁴ થવાનો 4c0 એટલે 1 2⁴ 4c2 એટલે 4 × 3 છેદમાં 2 એટલે 6 આવવાના પછી આ 4 આવવાના પછી આ 3 આવવાના 4c4 એટલે 1 આવવાના અને √3 ની 4 ઘાત એટલે 3 ની 2 ઘાત એટલે 9 આવવાના તો √3 વાળું પદ તો કોઈ આવ્યું જ નહીં એટલે આખો આવ્યો તે કોણ આવ્યો
x આવ્યો, બરાબર, જે કઈ સરવાળો આવતો હશે તેનો, ને √3 વાળું એક પણ પદ નથી એટલે y તરીકે કોણ હશે? 0 હશે. સમજાય છે વસ્તુ? y તરીકે, એટલે કે આમાં y વાળું પદ આવતું જ નથી, √3 વાળું પદ આવતું જ નથી, એટલે અહીંયા એકચ્યુઅલી આમ સરવાળા કરતા છે કે 194 થાય છે. 194 પ્લસ √3 ઇન્ટુ 0 આવું લખી શકો, એટલે x પ્લસ √3 ઇન્ટુ 1 સાથે સરખાવું તો એટલે y બરાબર કેટલા આવ્યા? 0 આવ્યા. એટલે આમાં y બરાબર 0 આવે છે. અહીંયા યુગ્મ ઘાત આવેલી હશે ને ત્યારે યુગ્મ ઘાત આવેલી ત્યારે તમારો y જે છે તે 0 આવતો છે, એવું તમારું કોમન સ્ટેટમેન્ટ બનતું છે. એટલે આપણે અહીંયા કરીને બતાવ્યું છે કે ગપ્પા નથી માર્યા એમ એટલા માટે. ચાલો, એટલે આ દાખલો થયો તમારો. હવે આવશે આ એક ઘણીવાર પૂછાય છે, y બરાબર કેટલા વાળો, આ યુગ્મ વાળા આવેલા હોય ને પ્લસ આવેલો હોય તો તમારો આ જવાબ આવી જાય છે સીધો. માઇનસ આવેલો એટલે તે પ્રમાણે કામ થાય છે. 24C1 પદ કયા આવે તેને સારું કરવા પડે. પ્લસ આપેલું હોય, બે પ્લસ આપેલું હોય ત્યારે તમારો જવાબ 0 આવે છે. a + b હોલ રેઝ ટુ 10. a + b હોલ રેઝ ટુ 10 નું મધ્યમ પદ tr - 1 હોય તો r બરાબર ખાલી જગ્યા મધ્યમ પદ. હવે મધ્યમ પદના પોઈન્ટ યાદ રાખવા જોઈએ કે બે મધ્યમ પદ મળે કે એક મધ્યમ પદ મળે. અહીંયા n યુગ્મ છે એટલે એક જ મધ્યમ પદ મળે, કારણ કે પદ અયુગ્મ થઈ ગયા. મધ્યમ પદ કયું મળે તો કે n/2 પ્લસ 1 મું પદ. n/2 એટલે 10/2 આવવાનું, છઠ્ઠું પદ આવવાનું, 5 ને 6 છઠ્ઠું પદ મધ્યમ પદ થાય છે. અને અહીંયા શું કીધું કે જો મધ્યમ પદ tr - 1 હોય તો r બરાબર કેટલા? અહીં tr - 1 બરાબર મધ્યમ પદ છે, તો tr - 1 બરાબર મધ્યમ પદ કયું આવ્યું તો કે છઠ્ઠું પદ આવ્યું t6. છઠ્ઠું પદ એટલે t6 થવાનું, એટલે આમાં મધ્યમ પદ t6 આવે છે ને એ લોકોને tr - 1 આપેલું છે, એટલે અમારે આ સરખામણ રહ્યું ને r - 1 બરાબર 6 એટલે r બરાબર કેટલા આવવાના? 7 આવવાના. અહીંયા 7 મૂકીશ તો 6 થશે ને, 7 - 1 બરાબર. એટલે આવું લોજિક તમારે વાપરીને દાખલો કરવાનો આવે એવું થાય. ચલો હવે નેક્સ્ટ વન, આગળના MCQ જરાક જોઈ લઈએ આપણે. બીજા એક મારી પાસે પરિણામ જે છે તે કયું? NC0 + NC1 + NC2 + up to dash dash + NCn બરાબર 2/n. આ એક પરિણામ છે. તો આને આધારે તમારે MCQ કેવું પૂછાય? 5C0 + 5C1 + 5C2 + 5C3 + 5C4 + 5C5 બરાબર ખાલી જગ્યા. તો આ સૂત્ર જો યાદ રાખેલું હોય તો આન્સર કેમ આવે? 5C0 1 2 3 4 5 બધા આવી જવા જોઈએ. NC0 થી સ્ટાર્ટ કરીને NCn, તો આન્સર કયો આવે? 2/n બરાબર કેટલા છે? 5, એટલે 2/5 એટલે 32. બરાબર. n ની જગ્યા પર n - 1 હોય તો n - 1 C0 થી n - 1 C n - 1 તો 2/n - 1 એવા તમારા દાખલા થશે. હવે એ પ્રમાણે તમારી પાસે બીજું પરિણામ આવે કે વચ્ચે પ્લસ માઇનસ તો તે એક આ પરિણામ આવે NC0 - NC1 + NC2 - NC3 + up to dash dash + -1/n NCn બરાબર 0 આવે છે. 0, કારણ કે યુગ્મ પદો અને અયુગ્મ પદો ના એટલે r યુગ્મ અને અયુગ્મ because NC0 + NC2 + આ બધા યુગ્મ equal to NC1 + NC3 + અને કેટલા હોય? 2/n - 1 હોય તેવું કહેવું. આનો જવાબ બધા બંનેનો કેવો હોય? 2/n - 1 કે 2k - 1 whatever. એટલે આ યુગ્મ r હોય તે લોકો અને અયુગ્મ r હોય તે લોકો બંને ઇક્વલ હોય. તો ઇક્વલ માંથી મેં આ લોકોને આ બાજુ લઈ આવું તો બધા માઈનસ થવાના કે નહીં? NC0 - NC1 + NC2 - NC3 + NC4 - NC5 up to dash અહીંયા કોણ રહી ગયું? 0 રહી ગયો કે નહીં? એટલે 0 આન્સર આવે. આવું પણ MCQ પૂછાય છે, સિમ્પલ બરાબર. પણ આ પરિણામને લઈને તમને જે MCQ મારે જે પૂછવાનું છે તે, એટલે આ ધ્યાનમાં રાખવાના છે પરિણામ. એ બધા પરિણામ મેં તમને PDF માં જે આપવાની છે તેમાં આપી દેવાની છું લખાણ બેઠું. પૂછાય કઈ રીતે અને અપ્લાય કઈ રીતે કરવાનું તે તમને કીધું. n બરાબર તમારા બદલાયા કરે n - 1 C1
n minus 1 c2 n minus c n minus 1 c n minus 1 બરાબર કેટલું? આ MCQ માં બહુ બધી વાર પૂછાયું છે. તો પરિણામ યાદ કરીએ NC0 નું n તમારે બદલાયા કરે. હા, બધે સરખા હોય પછી એમ તે બદલાયા કરે. તો પરિણામમાં શું છે 1 2 3 અપ ટુ NC n minus 1 તો આવી જ ગયા, બધા આવી ગયા. અહીંયા જેવું તો અહીંયા છેલ્લે આવી ગયો. ખૂટતું કોણ છે આમાં? આનો આન્સર કેટલો આવે? 2n પ્રકારે n ની જગ્યા પર n minus 1 છે એટલે 2n minus 1 આવી શકે. પણ અહીંયા એક પદ ખૂટે છે. કયું? n minus 1c0. therefore મેં એ ઉમેરી દઉં. n minus 1c0 n minus 1c1 n minus 1c2 up to n minus 1c n minus 1 બરાબર શું લખાશે? 2n minus 1 લખાશે और प्लस n minus 1c0 અહીંયા આવશે ને, બરાબર? અહીંયા નથી, બંને બાજુ આ જવાબ લખી કાઢો છે, નથી ઉમેરતી, સોરી. હા, બંને બાજુ અહીંયા મેં અહીંયા એ કર્યું છે, આનો જવાબ આવ્યો આવે 0 થી સ્ટાર્ટ થઈને n minus 1 સુધી દરેક પદ સહગુણક, દરેક પદના સહગુણકોનો સરવાળો 2n જે હોય તે. અહીંયા n ની જગ્યા પર n minus 1 n minus 1 થયો. પણ મને પૂછેલું છે 1 થી એટલે આને ત્યાં શિફ્ટિંગ આપવું પડશે કે નહીં મારે? એટલે મારો આન્સર શું થશે? n minus 1c1 n minus 1c2 n minus 1c n minus 1 2n minus 1 minus n minus 1c0 અને 2n minus 1 ને 0 આવે એટલે આન્સર કાંઈ 1 જ આવે. એટલે આનો જવાબ આ થશે 2n minus 1 minus 1. બરાબર? આ MCQ બહુ જ વાર પૂછાયું છે. ચાલો પછી આગળનો એક MCQ. x plus y raised to 15 માં x raised to 30 y square નો સહગુણક equal to ઓકે આનો સહગુણક કયો આવશે તે? x raised to 13 y square. તો અહીંયા tr plus 1 જો લખું તો tr plus 1 શું આવશે? ncr. n એટલે 15 છે એટલે 15cr. અહીંયા જે છે તેના કરતા એક ઓછો. x raised to 15 minus r ને y raised to r. હવે મને કોણ જોઈએ? x raised to 13 જોઈએ. 13 જોઈને y નો વર્ગ જોઈએ. y નો વર્ગ એટલે r બરાબર 2 લેવા આપણે. r બરાબર 2 લેવું તો શું થશે? તેનો સહગુણક 15c2 x raised to 13 કારણ કે મેં r તરીકે 2 લીધા. પદ એટલે 15c2 x raised to 13 y square એટલે સહગુણક કોણ આવ્યો? સહગુણક આવ્યો 15c2. કોનો? x raised to 13 y square નો સહગુણક 15c2 આવ્યો. બરાબર છે? અને પછી ઉલટું પૂછેલું છે કે x square y raised to 13 x square y raised to 13 નો સહગુણક. તો y બરાબર જે લેવાની તે જ કે નિયમમાં એટલે એ કોણ આવશે? 15c13 આવશે. આમાં કેમ y બરાબર 2 હતા એટલે 15c2 આવ્યું. અહીંયા y બરાબર 13 છે એટલે 15c13. હવે x ની ઘાતમાં કોણ આવશે? 15 ઓછા 13 એટલે 2 આવવાના x નો વર્ગ અને y નો 13 ઘાત આવવાનો. હવે અહીંયા આ બે નો સરવાળો પૂછેલો છે એટલે હવે x square y cube અને x13 y square ના સહગુણકોનો સરવાળો પૂછેલો છે એટલે એકનો છે 15c2 ને એકનો છે 15c3. પણ આ 15c2 ને 15c13 સોરી એક આને 15c13 લખી શકું કે નહીં? ના, આને 15c2 પણ લખી શકું. 15c2 વત્તા 15c2 એટલે શું આવશે? 2 times 15c2 અને NCR ની જગ્યા પર NCN minus r બંને સરખા જ થાય છે એટલે તે લખ્યું. એટલે આનો જવાબ આ આવે અથવા કયો આવે? 2 times 15c13 પણ આવી શકે. જો અહીંયા હું લખી દઉં તો ઓપ્શનમાં બે માંથી જે આપેલું હશે તે કાં તો 2 times 15c13 કાં તો 2 times 15c2 આવશે. બે માંથી કોઈ પણ આવી શકશે. એટલે આમ તમારા સહગુણકો બનતા હોય છે. એકાદ બે દાખલા તમારા મેં છોડેલા છે અહીંયામાંથી પણ પેલામાં આપી દઈશ. MCQ મટીરીયલ PDF જે આપીશ તેમાં આપીશ. આવા પ્રકારના તમારા MCQ ખાસ આવશે. આવી રીતે વિડીયોમાં જો આપું તમારાથી આટલા જ MCQ મારે થઈ શકે એટલે થોડાક હું તમને પછી પીડીએફમાં વધારે લખીને આપીશ નેક્સ્ટ વિડીયોમાં, અત્યારે નહીં. ઓકે, ચાલો બરાબર પ્રેક્ટિસ કરજો અને અમે કર્યા છે તેટલું પહેલા ખાસ કરજો. આ વારંવાર હું તમને ચેતવણી આપું છું. ઓકે, બેસ્ટ ઓફ લક ફોર રીડિંગ.